નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કમ્પ્યુટર ફૂલ ફોર્મ્સ. તે તમને આવનારી કંડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે તેમાં 10 માર્કનું કમ્પ્યુટર પૂછાવાનું છે. તો તેમાં આપણે અમુક એવા પ્રશ્નો હોય જે ફૂલ ફોર્મ તરીકે પૂછાતા હોય છે. તો તેવા જ ફૂલ ફોર્મ્સના એવા પ્રશ્નો લઈને તમારી સમક્ષ આવ્યો છું. તો આ વિડીયો તમે શાંતિથી નિહાળજો. તો હવે આપણે પહેલું ફૂલ ફોર્મ જોઈએ. HDMI એટલે કે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ છે, જે HDMIનું પૂરું નામ છે. ત્યારબાદ છે VPN એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, જે VPNનું પૂરું નામ થાય છે. ત્યારબાદ છે LEDનું ફૂલ ફોર્મ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ, જે આજના જમાનામાં ટેકનોલોજી જમાનામાં LED વાળા ખૂબ જ લેમ્પનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે LCD. તો LCDનું ફૂલ ફોર્મ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, જે તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે VGAનું ફૂલ ફોર્મ. તો VGAનું ફૂલ ફોર્મ છે તે વિડીયો ગ્રાફિક્સ એરે, જે ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે DPIનું પૂરું નામ. તો કે DPIનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ છે તે થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ GPRSનું ફૂલ ફોર્મ. તો કે જનરલ પેકેટ રેડિયો સર્વિસ છે, જે GPRSનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ GPSનું પૂરું નામ આપણને પૂછ્યું છે, તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે GPSનું ફૂલ ફોર્મ થાય છે. અને છે DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિશિંગ છે, તે DTPનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આગળનો હવે આપણે ફૂલ ફોર્મ જોઈએ. SMPS એટલે કે સ્વિચ મોડ પાવર સપ્લાય. મિત્રો, આ SMPS છે તે જ્યારે પણ વીજળી જતી રહે ત્યારે તે ઓન થઈ જાય છે, અને આપણે જે પણ કાર્ય કરતા હોઈએ કમ્પ્યુટરમાં તે એમને ચાલુ રહે છે. ત્યારબાદ છે IC. તો કે IC એ ઇન્ટિગ્રેટેડ સર્કિટનું એક શોર્ટ નેમ છે, એટલે કે IC એ શોર્ટ નેમ છે અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ તેનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ છે BCR એટલે કે બારકોડ રીડર, જે તમને બારકોડ સ્ટીકર આપવામાં આવે અમુક પ્રોડક્ટ ઉપર હોય છે, જેમ કે 10-12ની સપ્લિમેન્ટરી ઉપર તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે તમને આપવામાં આવે છે. તે બારકોડ સ્ટીકર છે, તેને સ્કેન કરવાવાળું જે યંત્ર હોય તેને BCR કહેવામાં આવે છે, એટલે કે બારકોડ રીડર કહેવામાં આવે છે. ત્યારબાદ છે MICR. તો કે MICRનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. ત્યારબાદ છે LANનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક, જે LANનું પૂરું નામ થાય છે. હવે જોઈએ WANનું ફૂલ ફોર્મ. તો કે વાઇડ એરિયા નેટવર્ક, જે તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે MEN એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ત્યારબાદ છે CC. તો કે કાર્બન કોપી, જે CCનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. આપણને સામાન્ય રીતે આગળ જોઈ ગયા CCનું ફૂલ ફોર્મ કાર્બન કોપી થાય, તો બીનો આપણે અહીં યાદ રાખવાની જરૂર છે, જેનો મતલબ થાય બ્લાઇન્ડ, અને CCનો મતલબ થાય છે કાર્બન કોપી. ત્યારબાદ છે PPP એટલે કે PPP. તો તેનું ફૂલ ફોર્મ છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ, છે તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે SMTP એટલે કે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે SMTPનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ CPUનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ છે MU. તો કે મેમરી યુનિટ, જે MU તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે CU. તો કે કયું કંટ્રોલ યુનિટ છે તે CU ઓળખાય છે. ત્યારબાદ છે ALU. તો કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ છે તે ALU તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, તેનું પૂરું નામ છે. ત્યારબાદ છે DVD. તો કે DVDનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક.
ત્યારબાદ છે સીડી રોમ. તો મિત્રો અહીં કણ આપણે સીડીનું તો ફૂલ ફોર્મ આપણને આવડે જ છે, તો કે સીડીનું ફૂલ ફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક. તો હવે આપણે યાદ રાખવાની જરૂર છે રોમની. તો કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી છે તેનું પૂરું નામ છે. ત્યારબાદ છે કેબી. તો કે કેબીનું ફૂલ ફોર્મ છે કિલો બાઇટ્સ. હવે આગળનું ફૂલ ફોર્મની વાત કરીએ આપણે. હવે છે એમબી. તો કે એમબી એટલે મેગાબાઇટ. ત્યારબાદ છે ટીબી. તો કે ટીબી એટલે ટેરાબાઇટ, એટલે કે 1 TB એટલે કે 1024 GB થાય, અને 1 TB તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે જીબી. તો કે ગીગાબાઇટ્સ એટલે કે 1024 MB. આપણે કહેતા હોઈએ ને કે મારે 1 GB ડેઇલી ડેટા આવે છે, તો તેને 1 ગીગાબાઇટ કહેવાય છે. ત્યારબાદ છે બીટ. તો કે બાઇનરી ડિજિટ છે તેને બીટ તરીકે ઓળખવામાં આવે છે. મોડેમનું ફૂલ ફોર્મ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ત્યારબાદ પીડીએફનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યારબાદ www.નું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. ત્યારબાદ છે ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, જે ટીસીપી તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે આઈપી. તો કે આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ, જે તમે આઈપી એડ્રેસ નાખો તે ઇન્ટરનેટ પ્રોટોકોલ હોય છે. ત્યારબાદ છે એફટીપી. તો કે એફટીપી એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો પ્રોટોકોલ છે. ત્યારબાદ છે એચટીટીપી. તો કે એચટીટીપી એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ છે HTTPS. તો કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર, જે એસનું ફૂલ ફોર્મ છે સિક્યોર. ત્યારબાદ છે HTML. તો કે HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે, HTMLનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આગળ હવે વાત કરીએ તો યુઆરએલનું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, અથવા તેને યુઆરઆઈ એટલે કે યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર તરીકે પણ છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે યુડીપી. તો કે યુડીપી એટલે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ થાય છે. ત્યારબાદ છે વીઓપ એટલે કે વીઓઆઈપી અથવા તો વીઓઆઈપી એટલે કે વોઇસ ઓવર આઈપી. મિત્રો આપણે આગળ જોઈ ગયા કે આઈપીનું ફૂલ ફોર્મ છે તે ઇન્ટરનેટ પ્રોટોકોલ થાય છે. ત્યારબાદ છે ઓએસઆઈ એટલે કે ઓપન સિસ્ટમ ઇનર કનેક્ટ છે, ઓએસઆઈનું પૂરું નામ થાય છે. ત્યારબાદ છે આઈએસઓ. તો કે આઈએસઓનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે તેનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ છે એનઆઈસી. તો કે એનઆઈસીનું ફૂલ ફોર્મ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે, તો એનઆઈસીનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ છે યુપીએસ. તો કે યુપીએસનું ફૂલ ફોર્મ છે અનઇન્ટરપ્રેટેબલ પાવર સપ્લાય. ત્યારબાદ છે એચડીડી એટલે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, એનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે એફડીડી. તો કે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે એલએમબી. તો કે એલએમબીનું ફૂલ ફોર્મ થાય છે લેફ્ટ માઉસ બટન, જે એલએમબીનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ છે આરએમબી. તો કે આરએમબીનું ફૂલ ફોર્મ છે રાઇટ માઉસ બટન, અને એલએમબીનું ફૂલ ફોર્મ છે લેફ્ટ માઉસ બટન. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો કે સીઆરટી. તો કે સીઆરટીનું ફૂલ ફોર્મ છે કેથોડ રે ટ્યુબ, જે સીઆરટીનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે યુએસબી. એટલે કે યુએસબીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. ત્યારબાદ છે સીએલઆઈ. તો કે સીએલઆઈનું ફૂલ ફોર્મ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. ત્યારબાદ હવે જીયુઆઈનું ફૂલ ફોર્મની વાત કરીએ તો જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે ઓએસ. તો કે
ઓએસ એ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે એમએસ, તો કે એમએસનું પૂરું નામ છે માઇક્રોસોફ્ટ. ત્યારબાદ છે કેબીપીએસ, તો કે કેબીપીએસનું ફૂલ ફોર્મ છે કિલોબાઇટ પર સેકન્ડ. ત્યારબાદ છે વાયરસ, તો કે તમને ખબર હોય કે મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં વાયરસ આવી જતો હોય તો વાયરસનું પણ એક પોતાનું આખું નેમ છે. તો તેનું નેમ છે વિટાલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. કયું? રિસોર્સ અંડર સીઝ. ત્યારબાદ છે ડીબીએમએસ, તો કે ડીબીએમએસનું ફૂલ ફોર્મ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યારબાદ છે ASCII ફૂલ ફોર્મ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, જે આસ્કીના નામ તરીકે પણ ઓળખાય છે. તો આસ્કીના બે પ્રકાર પડે છે, આસ્કી 7 અને આસ્કી 8. ત્યારબાદ છે BIOS એટલે કે BIOS, જેનું ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારબાદ છે DOSનું ફૂલ ફોર્મ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, જેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ રેમ, તો કે રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ છે રોમ, તો કે રીડ ઓનલી મેમરી. મિત્રો આ રોમ છે, તે માત્ર વાંચી શકે છે, જ્યારે આ રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ છે તે આપણે મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં સ્પીડ વધારી શકતી હોય છે. ત્યારબાદ છે SRAM, તો કે SRAMનું ફૂલ ફોર્મ છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ છે DRAM, તો કે DRAMનું ફૂલ ફોર્મ છે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી. આપણે અહીંયા યાદ શું રાખવાનું છે? તો કે SD, જે રેમ તો તેમાં આવે જ છે, તો કે એસનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, ડીનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, જેમાં રેમનું આ ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ છે PROM, તો કે PROMનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્યારબાદ છે PROM પછીની મેમરી, તો કે EPROM, તો કે EPROMનું ફૂલ ફોર્મ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, જેનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ છે EEPROM, તો કે ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, જેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે ઈમેલ, તો કે ઈમેલનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક મેઇલ. ત્યારબાદ છે ENIAC, તો કે ENIACનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિક ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર, અથવા તો કમ્પ્યુટરની જગ્યાએ તમે કેલ્ક્યુલેટર તરીકે પણ ઓળખી શકો છો. ત્યારબાદ છે યુનિવેક, તો કે યુનિવેકનું ફૂલ ફોર્મ શું થાય? તો કે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર થાય છે. ત્યારબાદ છે ફ્લોપ્સનું ફૂલ ફોર્મ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. ત્યારબાદ છે MIPS, તો કે MIPSનું ફૂલ ફોર્મ છે મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. ત્યારબાદ છે ફોરટ્રેન, તો કે ફોરટ્રેનનું પૂરું નામ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. ત્યારબાદ છે કોબોલ, તો કે કોબોલનું ફૂલ ફોર્મ કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, તે કોબોલનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આગળને ફૂલ ફોર્મ જોઈએ, તો કે બેઝિકનું ફૂલ ફોર્મ છે બિગિનિયર ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ, જેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે GIF, તો કે GIFનું ફૂલ ફોર્મ છે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ, ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે ગીગો, તો કે ગીગોનું ફૂલ ફોર્મ છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, એટલે કે જો તમે કમ્પ્યુટરમાં કોઈ ખોટી માહિતી દાખલ કરો તો તમને કમ્પ્યુટર છે તે ખોટી જ
પરિણામ આઉટપુટ આપે છે. ત્યારબાદ છે જેપીઈજી, તો કે જેપીઈજીનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. ત્યારબાદ છે એલએસઆઈ, તો કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, જે એલએસઆઈનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે યુએલએસઆઈ, તો કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ત્યારબાદ છે મેક, એટલે મીડિયા એક્સેસ કંટ્રોલ એડ્રેસ, જે મેકનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે એમપીઈજી, તો કે મલ્ટીમીડિયા પિક્ચર એક્સપર્ટ ગ્રુપ, જે એમપીઈજીનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે પીસી, તો કે ઘણા બધા એવા લોકો છે જે પીસીનો ઉપયોગ કરતા છે. તો પીસીનું ફૂલ ફોર્મ શું થાય, તો કે પર્સનલ કમ્પ્યુટર છે તે પીસીનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે પીડીએ, તો કે પીડીએનું ફૂલ ફોર્મ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. ત્યારબાદ છે પોસ્ટ, તો કે પોસ્ટનું ફૂલ ફોર્મ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ત્યારબાદ આરટીએફ, તો કે રીચ ટેક્સ્ટ ફોર્મેટ, જે આરટીએફનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ એસક્યુએલ, તો કે એસક્યુએલનું ફૂલ ફોર્મ છે સ્ટ્રક્ચર ક્વાયરી લેંગ્વેજ, જે તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે વાઈફાઈ, તો કે વાઈફાઈનું ફૂલ ફોર્મ છે વાયરલેસ ફિડિલિટી. ત્યારબાદ છે લાઈફાઈ, તો કે લાઈફાઈનું ફૂલ ફોર્મ છે લાઇટ ફિડિલિટી. ત્યારબાદ WORM, એટલે કે વોર્મનું ફૂલ ફોર્મ છે રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ, એટલે કે એક વખત પ્રોગ્રામ કરો એટલે કે અને એક કરતાં વધારે વખત તમે તેને વાંચી શકો છો. ત્યારબાદ છે XML, તો કે એક્શનેબલ માર્કઅપ લેંગ્વેજ, તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે ZIP, તો કે ZIPનું ફૂલ ફોર્મ છે ઝોન ઇન્ફોર્મેશન પ્રોટોકોલ, જે ZIPનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ IBM, તો કે IBMનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ત્યારબાદ છે PIN, એટલે કે પિન, તો પિનનું ફૂલ ફોર્મ છે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર, જે તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે DFD, તો કે ડેટા ફ્લો ડાયાગ્રામ, જેનું છે ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ હવે છે અગોલનું ફૂલ ફોર્મ છે અલ્ગોરિધમ લોજિક, જે અલ્ગોરિધમ પૂરું નામ થાય છે. ત્યારબાદ છે BPS, તો કે BPSનું પૂરું નામ છે બીટ્સ પર સેકન્ડ. ત્યારબાદ છે ISP, તો કે ISPનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે CCC, એટલે કે ટ્રિપલ સી, તો ટ્રિપલ સીનું ફૂલ ફોર્મ છે કોર્સ ઓફ કમ્પ્યુટર કોન્સેપ્ટ. ત્યારબાદ છે ISOC, તો કે ઇન્ટરનેટ સોસાયટી, જેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે CDMA, તો કે CDMAનું ફૂલ ફોર્મ છે કોડ ડિસિઝન મલ્ટિપલ એક્સેસ, તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ હવે જોઈએ MISનું ફૂલ ફોર્મ છે MISનું, તો કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે MISનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે SWAGAT, એટલે કે સ્વાગત. તો મિત્રો સ્વાગતનું ફૂલ ફોર્મ થાય છે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવનેસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, જે સ્વાગતનું છે તે ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ થાય છે DSL, તો કે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન, તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ હવે આગળનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો કે ટેબનું ફૂલ ફોર્મ છે ટેબ્યુલર કી. ત્યારબાદ છે DNS, તો કે DNSનું ફૂલ ફોર્મ છે ડોમેઇન નેમ સિસ્ટમ. ત્યારબાદ હવે જોઈએ TOC, તો કે TOCનું ફૂલ ફોર્મ છે
ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. ત્યારબાદ છે આગળનું આપણે ફૂલ ફોર્મની વાત કરીએ EDVAC. તો કે EDVACનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રિએટ વેરિયેબલ ઓટોમેટિક કમ્પ્યુટર. ત્યારબાદ છે ATM. તો કે ATMનું ફૂલ ફોર્મ છે ઓટોમેટિક ટેલર મશીન છે તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે સાથી. તો કે અહીંયા આપણને પંક્તિ યાદ આવી જાય કે હાથી મેરા સાથી. તો મિત્રો સાથીનું ફૂલ ફોર્મ છે સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ, જે સાથીનું પૂરું નામ થાય છે. ત્યારબાદ છે EDP. તો કે EDPનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. ત્યારબાદનું ફૂલ ફોર્મ છે PRAGATI એટલે કે પ્રગતિ. મિત્રો તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો, આગળ વધો તેવું આપણને બધા સમજાવતા હોય છે. તો અને કમ્પ્યુટરના અર્થમાં કાંક પ્રગતિનો અલગ જ અર્થ થાય છે તે આપણે જોઈએ. તો કે પ્રગતિનું ફૂલ ફોર્મ છે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ છે ઉમંગ. ઉમંગ એટલે આપણને ગુજરાતી અર્થમાં એમ થાય કે આનંદ થાય, પણ કમ્પ્યુટરની ભાષામાં યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ, તેનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો TBIL. તો કે TBILનું પૂરું નામ છે ટ્રાન્સિટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજ. ત્યારબાદ છે IME. તો કે IMEનું ફૂલ ફોર્મ છે ઇનપુટ મેથડ એડિટર. ત્યારબાદ આગળનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો SLIP એટલે કે SLIP. તો કે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. ત્યારબાદ છે FAT. તો કે FAT એટલે કે ફાઇલ લોકેશન ટેબલ, જે FATનું પૂરું નામ થાય છે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા, અને આગળ તમે શેર કરતા રહેજો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે.